ધોરણ 6 અંગ્રેજી નવું પાઠ્યપુસ્તક 2025 પાઠ 2 મેનર્સ મેટર ના પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાયની સમજૂતી જોઈએ. પહેલું છે લિસનિંગ વી સે થેન્ક યુ. પોએમ આપેલું છે અને નીચે એના શબ્દો છે જે ટીચર બોલાવે તેમ બોલવાના છે. પછી છે લિસન ગુડ સ્પીક ગુડ. તો અહીંયા એ પાઠ આપેલો છે. આગળ જોઈએ ફાઇન્ડ ધ મીનિંગ ઓફ ધ ગિવન વર્ડ એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સ. તો પહેલું છે એ પર્સન હુ કેચિસ એનિમલ. બીજામાં એ સ્ટ્રક્ચર મેડ ઓફ મેટલ બાર યુઝડ ટુ કીપ એનિમલ. ત્રીજું ફોરેસ્ટ, તો એ લાર્જ એરિયા ફિલ્ડ વિથ ટ્રીઝ એન્ડ વાઇલ્ડ એનિમલ. ચોથું સરપ્રાઇઝ, તો એમાં ફિલિંગ એમેઝડ ઓર શોક્ડ. પાંચમું માઇટલી, તો સ્ટ્રોંગ એન્ડ પાવરફુલ. છઠ્ઠું અલિકો, તો લુકિંગ ઓર એક્ટિંગ ધ સેમ અલાઇક. એની પછી છે આન્સર ધ ક્વેશ્ચન. તો પહેલું વેર ડીડ ધ મધર પેરેટ ગો. તો આન્સર ધ મધર પેરેટ વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. બીજું હુ ફાઉન્ડ ધ બેબીઝ. તો આન્સર એ hunter food found the babies in their nest. ત્રીજું what did the old man teach the baby parrot. તો answer the old man taught the baby parrot to speak kindly and behave well. ચોથું what do you learn from this story. તો answer we learn that the people live with and the environment around us shape our behavior and words. What will you teach if you have parrot? So if I have parrot, I will teach it to speak good words and be polite. Reading છે poem A Song of People. Write opposite word. Fast to slow, front to back, down to up અને come to go. આગળ છે the boatman and the scholar નો સંવાદ આપેલો છે. એના આધારે કમ્પ્લેટ ટેબલ. તો સ્કોલર છે તો વોટ હી નોઝ, તો કે સાયન્સ, હિસ્ટ્રી, બુક નોલેજ. પછી વોટ ઇઝ ડ નોટ નો, તો સ્કોલર શું નથી જાણતો, તો હાઉ ટુ સ્વિમ અને પ્રેક્ટિકલ સ્કિલ. હવે બોટમેન તો એ શું જાણે છે, તો હાઉ ટુ રો એ બોટ, હાઉ ટુ સ્વિમ. અને શું નથી જાણતો, તો સાયન્સ, હિસ્ટ્રી, સ્કૂલ એજ્યુકેશન. આન્સર ધ ક્વેશ્ચન. પહેલું વોઝ ઇટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધ બોટમેન વેસ્ટેડ હિઝ લાઈફ. તો આન્સર નો, ઇટ વોઝ નોટ રાઇટ બીકોઝ ધ સ્કોલર ઇગ્નોર ધ બોટમેન વેલ્યુએબલ પ્રેક્ટિકલ સ્કિલ. બીજું વોટ લેસન ડીડ ધ સ્કોલર લર્ન એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. તો આન્સર ધ સ્કોલર લર્ન ધેટ practical skill are as important as book knowledge. ત્રીજું list out your skill. તો answer drawing, singing, swimming, painting, playing, crafting. ચોથું what does this story teach. તો answer the story teaches that both knowledge and practical skill are important and everyone's skill have value. પાંચમું what skill do you think are important to learn in your life. તો answer I think skill like swimming, communication, research skill and self-motivation skill are important. Put the mark right if you can do the given task and wrong if you cannot. પહેલું wash clothes, તો આમાંથી જે તમે કરી શકો એમાં ખરું અને ન કરી શકો એમાં ખોટું કરવાનું છે. પહેલું છે વોશ ક્લોથિસ, કપડાં ધોવા, તો ખોટું. ક્લિપ નેલ્સ, તો ખરું. એવી જ રીતે તમે જે કરી શકો એ પ્રમાણે લખવાનું. એરેન્જ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ધ નંબર. વાક્યો છે એને વાર્તા મુજબ ગોઠવવાના છે. તો અહીંયા 6, 7, 5, 4, 1, 2, 3 એ મુજબ ક્રમ આવશે. સ્ટડી ધ સિમ્બોલ પોસ્ટર એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તો આ સિમ્બોલ અને પોસ્ટર જોઈ
નીચેનું ટેબલ પૂરવાનું છે. તો જોઈએ. ડઝ તો શું કરવું જોઈએ? તો 1 7 4 8 9 છે તે. આની અંદર 1 7 4 8 અને 9 છે એ થવું જોઈએ, અને 2 3 5 6 ન કરવું જોઈએ. રાઇટિંગ ડાયલોગ બોક્સ કમ્પ્લીટ કરવાના છે. તો પહેલામાં જવાબ આવશે ધે આર ઇન ધ માર્કેટ, બીજામાં આવશે હાઉ કેન આઈ હેલ્પ યુ, અને ત્રીજામાં આવશે થેન્ક યુ આઈ બોટ ઇટ ઓનલાઈન. આગળ આમાં ક્રમ આપવાના છે. તો પહેલામાં ત્રીજું, પછી ચોથું, પછી પહેલું અને બીજું, એ મુજબ ક્રમ આવશે. નીચે પણ સંવાદમાં ક્રમ આપીએ તો પહેલું છે એમાં 1 આવશે, પછી 2 આવશે, જે ઉપર છે એ મુજબના ક્રમવાળા વાક્ય અહીંયા આવશે. લેંગ્વેજ ફંક્શન જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન વર્ડ. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, હી ઇઝ વેરી વીક. તો મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, સો હી ઇઝ વેરી વીક. બીજું વાક્ય આન્સર જોઈશું. અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ. ત્રીજાનો આન્સર આર યુ રીડિંગ એ નોવેલ ઓર એ સ્ટોરી બુક. ચોથાનો આન્સર આઈ એમ ટાયર્ડ બીકોઝ આઈ વર્કડ હાર્ડ ઓલ ડે. પાંચમાનો જવાબ ધે હેવ કાર્સ ઓર એન્ડ ડોગ્સ, કેટ્સ એન્ડ ડોગ્સ. છઠ્ઠું વિલ યુ ટેક ટી ઓર કોફી. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો પહેલું એમાં આવશે આઈ હેડ ટૂથેચ. બીજામાં આવશે હી ડીડ નોટ લાઇક ટુ સ્પેન્ડ મની. ત્રીજામાં આવશે આઈ પ્રિફર ટુ સ્ટે ઇનસાઇડ ધ હાઉસ, અને ચોથામાં આવશે સ્ટાર્ટેડ ડાન્સિંગ ઇન ધ પાર્ટી, અને પાંચમામાં આવશે સી ફેલ્ડ. રાઇટ સ્યુટેબલ વર્ડ ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ. તો પહેલામાં રિવર છે તો લોંગ રિવર, બીજામાં ડિજિટલ ક્લાસરૂમ, ત્રીજામાં બિગ સ્ટેજ, ચોથામાં ગુડ રૂમ, ગુડ મેન, પાંચમામાં સ્વીટ મેંગો, છઠ્ઠામાં વ્હાઇટ શર્ટ, સાતમામાં નાઇસ જ્યુસ, અને આઠમામાં બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. અહીંયા કાઉન્સમાં જે શબ્દો છે એને નીચે મુજબ ક્રમમાં આવશે. પહેલું છે રાઇટ્સ કેરફુલી, બીજામાં સ્લીપ ક્વિકલી, ત્રીજામાં વોક સ્લોલી, અને ચોથામાં સિંગ સ્વીટલી. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ સેન્ટેન્સ. તો પહેલામાં ફ્લુએન્ટલી, બીજામાં ક્વિકલી, ત્રીજામાં બ્રેવલી, ચોથામાં સ્લો, પાંચમામાં લાઉડ, અને છઠ્ઠામાં ગુડ જવાબ આવશે. વોકેબ્યુલરી તો બીજું છે બોટમેન, એમાં આવશે એ પર્સન હુ રોઝ એ બોટ. ત્રીજું રો તો એમાં આવશે મૂવ એ બોટ યુઝિંગ ઓર્સ. ચોથું શોર તો એમાં આવશે એપ ધ લેન્ડ નિયર વોટર. પાંચમું સ્ટોર્મ તો એમાં આવશે સી સ્ટ્રોંગ વાઇન્ડ એન્ડ રેન. છઠ્ઠું ગ્રેટફુલ તો એમાં આવશે ડી થેન્કફુલ. સાતમું ઇમ્પોર્ટન્ટ તો એમાં આવશે બી સમથિંગ ધેટ મેટર્સ. પછી છે મેક વર્ડ્સ યુઝિંગ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ. તો એક્ઝામ્પલ આપેલું બિગેન તો નાવ વ્હાઇટ એલિફન્ટ. તો હન્ટર તો રિવર રોપ 11. બીજું ઇટર્નલ લેન્ડ ડાસ્ક. ત્રીજું હોર્સ ઈટ ટ્રી. ચોથું ડાન્સ ઇયર રાઇડ, અને પાંચમું રિંગ ગ્વાવા એપલ. આગળ ફિલ ધ બ્લેન્ક્સ. કાઉન્સના શબ્દને આધારે ખાલી જગ્યા. પહેલામાં સ્કોલર, બીજામાં બોટમેન, ત્રીજામાં સ્ટોર્મ, ચોથામાં સ્વિમ, પાંચમામાં રો જવાબ આવશે. એક્ટિવિટી સ્પીકિંગ. Divide the class into two groups. One group will speak good manner and the other group will speak bad manner from the box. તો ગ્રીનમાં જે ખરું કરેલ છે એ સારી મેટર છે, અને રોંગ કરેલ છે
બેડ મેટર છે. તમારી જાતે કરો. ફાઇન્ડ એન્ડ રાઇટ એની વન સ્ટોરી અબાઉટ ગુડ મેનર ઓર ગુડ હેબિટ ફ્રોમ યોર લાઇબ્રેરી. ટેલ ધ સ્ટોરી યોર ફ્રેન્ડ એન્ડ પ્રેઝન્ટ ઇટ ઇન ધ પ્રેયર એસેમ્બલી. તો લાઇબ્રેરીના પુસ્તકોમાંથી સારી ને ખરાબ સારી ટેવનું પુસ્તક શોધો અને એ સ્ટોરી વાંચો અને પછી તમારા પ્રાર્થનામાં રજૂ કરવાની છે. આભાર મિત્રો.